તો કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે જવાનું છે દાદાને તેડવા, એ પણ થાર લઈને, કારણ કે આપણી સીફડીમાં પેટ્રોલ થઈ ગયું પૂરું. થારમાં આપણે જેદું છે ને લઈ આવ્યા છીએ, તેદું ફૂલ ટકી કરીને લઈ આવ્યા હતા, એટલે 1-2 દી તો હાલે જ, કારણ કે આપણે એટલી હકાયેલી જ નહીં લઈ આવ્યા તેદુની. હાલો તો હવે નીકળી જાય દાદાને તેડવા રેલવે સ્ટેશને. અને રેલવે સ્ટેશન આવ્યું જૂના ગામ નવા ગામડે. આ આપણે રહી જૂનું ગામ કહેવાય, ઓલું નવું ગામ કહેવાય, સમજાણું? તો ત્યાં યાદ આપણે થાર માટી ભગાડીને. બાકી થારમાં દ્વારકાધીશનું નામ બહુ મસ્ત રીતે લખાયું હો આ ભાઈએ. અને આ જેની થાર છે એનું નામ છે કમાભાઈ ડાંગર. એટલે એ આપણે આયરના જ ભાઈ હોય, એટલે થારમાં એવી ચિંતા કરવાવાળી વાત નહોતી, એટલે જ આપણે લીધી હતી. અને જો હવે આપણે થારને બનાવી નાખીએ મહેન્દ્રની રેલવે ટ્રેક, મહેન્દ્રની શું કહેવાય, મહેન્દ્રની ટ્રેન ઉતાર લઈને કે ઓલા ફાઇન દે 5000નો, એટલામાં ડીઝલ માંડ આવતું છે, એટલાનું જ આવે. 5000ની ફૂલ ટાંકી થાય. હવે પૂગી ગયા રેલવે સ્ટેશન, હજી લગી ટ્રેન આવી નથી, આપણને દેખાતી નથી. હમણાં અહીં આવી જાય ટ્રેન, એટલે આપણે દાદાને લઈને નીકળે. આપણે અહીંયા બહુ જાજુ રહેવાનું નથી. અને જો તમને આ કેબિન દેખાય ને આગળ બ્લુ કલરની, એ આપણા કેશુભાઈ જકાલે છે. મહિનાના 10,000 રૂપિયા આવે, એ આપણે જ લઈ લઈએ, બીજું કંઈ નથી લેતું. એના 2,000 દઈ દઈ હવ. અને ટ્રેન આવી ગઈ ને આપણે દાદાને બેહાડી લીધા છે. તો હવે આપણે નીકળી જાય, કારણ કે દાદાને આપણે બેહાડી લીધા થારમાં. આપણે હમણાં દેખાડી દઈએ, જો થારમાં આપણે બેહાડી દીધા દાદાને. આ બેઠા ને અત્યારે ટેન્શન કરે કે આપણી વાડી હવે કોણ સંભાળશે, એટલે વાવવા આપણે એક ભાઈ દીધી, એમ વિચારે સારી રીતે વાવશે ને. મેં કીધું કાંઈ વાંધો ન હોય દાદા, એમાં આપણે દીધું હોય ને એમાં નકર એમ મારી આવશે ત્યાં જઈને, તો કાંઈ વાંધો નહીં. કે થાર ખૂની ઉપાડી ગયો, મેં કીધું આપણી જ છે. એટલે કમાભાઈની કે આવો ઓલો કમો ને મારો ભાઈબંધ, હા એને ભાઈબંધ કમાભાઈ, પાકા ભાઈબંધ. એટલે અને આપણે નવું ઘરે લઈ લીધું એ દાદાને દેખાડવા, એટલે હવે દાદા આપણે ભેગા જ રહેવાના નવા ઘરમાં. તો હવે આપણે નીકળીએ અહીંયાથી સીધા અહીંયાથી હમણાં ઘરે પહોંચી જાય. અને ત્યાંથી આપણે જવાનું છે એક સિટીમાં ઓફિસ જોવા. અહીંયાથી જે ઓલું સિટી આવે ને ત્યાં આપણે જવાનું ઓફિસ જોવા. ઓફિસ આપણા ધંધા હાટન ગીરવેના લે દેવેટના ધંધા હાટન. તો દાદાને ઉતારીને પછી આપણે નીકળી જાય ઘરેથી. પછી ત્યાં સીધા દાદાને અહીંયા ઉતારી દઈ અને પછી આપણે નીકળી જાય ઓફિસ બાજુ. જો અહીંયા દાદાને ઉતારી દીધા, ઓફિસ જોવા આવેલા જાય. હવે હાલો ઉતાર લે ગાડી, અહીંયાથી આમ વાર લીધી ને હવે અહીંયાથી નીકળી આલીશ. તો હવે અહીંયાથી આમ નીકળી જાય સિટી બાજુ, અને ત્યાં આપણે જવાનું એક ઓફિસ જોવા. અને એ ભાઈ ઓફિસ આપણને 15 લાખની કહે, તો આપણે સારું જ છે, 15 લાખમાં ગામડા સિટીમાં મળી જાય એક ઓફિસ. અને એમ તો એ અંદરથી મોટી મેં જોયો તો આજે ખાલી આપણે એને પેમેન્ટ કરવાનું છે. ચાવી હાથમાં આપણી આવી જાય એટલે કાલથી ત્યાં બોર્ડ ઠંડી લાગી જાય આપણું. અને ગાઈસ તમે આપણા શોર્ટ્સ તો જોયા જ હશે, કે જેમાં આપણે સ્કોર્પિયો, ફોર્ચ્યુનર, થાર ને એના શોર્ટ્સ મૂકી. એ આપણી ગાડી નહોતી, આપણા ભાઈબંધ આપણી પાસે, એટલે આપણે એને બોલાવ્યા હતા વિડીયો ઉતારવા, એટલે એની ગાડીઓ હતી. તો આપણે આપણી ચેનલ હાટન થોડાક ઉતારી લીધા છે, એમાંય થોડોક સપોર્ટ દેખાડજો. અને આપણે એક બીજી ચેનલ છે કૃષ્ણમ_111, એમાં સપોર્ટ દેખાડજો. અને હજી એક ચેનલ છે દ્વારકેશ 0009, એમાંય સપોર્ટ દેખાડજો. હજી એક ચેનલ છે DTK, એમાંય સપોર્ટ દેખાડજો. હજી એક છે RK ગેમિંગ, એમાંય સપોર્ટ દેખાડજો. બસ એટલી ચેનલો છે, જાજી નથી બહુ. અને હવે અહીંયાથી આપણે યાદ આમ જો આ ગજુ ગેરેજ આવી ગયું છે. અને જો DTKમાં તમારે ન આવે ને તો તમે લખજો @ahir_079, એટલે આવી જશે તમારે એવડી ચેનલ. અને હવે આપણે જવાનું ઓફિસ જોવા, ભૂગવા જ આવ્યા છે. અહીંયાથી હવે આમ નીકળી, એટલે આ સાઈડ જવાનું હતું કે ના આ ખોટા રસ્તે આવ્યા છીએ આપણે. લા ઊભી રાખ દે દીપાઈ, ઊભી રાખજો. હા દીપાઈ વાલ્યો. અને હવે અહીંયા નીકળી જાઓ, માં દેખાય ઓફિસ આગળ સફેદ કલરની. તમને દેખાતી હોય કે ન દેખાતી હોય, મને દેખાય જ છે. જો અહીંયાથી હવે આ આવી ગઈ ઓફિસ. આ જો આલી સાઈડની જે છે ને, જેની બાજુમાં આપણે ગાડી રાખી, એ આપણી છે ને એની બાજુની એ કમાભાઈ ડાંગરની જ છે. એટલે
આહિર ભાઈઓની ઓફિસ બાજુમાં છે. ઉતરીને હવે અંદર આપણે છે ને વાતું જીતું કરતા હોય એટલે ડોક્યુમેન્ટની એની પછી ચાવી વાવી લેતા આવીને આપણે પેમેન્ટ કરતા આવી. અને અહીંયાથી હવે નીકળી ગયા છીએ. જો ગાઈસ તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મળીએ બીજા વિડીયોમાં.